નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 6 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આહારના ઘટકો વિશે અભ્યાસ કરીશું. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં આપણા શરીર માટે જરૂરી કેટલાક દ્રવ્યો રહેલા હોય છે, જેને પોષક દ્રવ્યો કહેવાય છે. આપણા શરીર માટે મુખ્ય જરૂરી પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો, વિટામિન છે. કાર્બોદિત આપણને ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, બટાટા, શક્કરિયા વગેરેમાંથી મળે છે. તેમજ પ્રોટીન આપણને મગ, રાજમા, વાલ, ચણા, તુવેર વગેરેમાંથી મળે છે. મગફળી, તલ, સૂર્યમુખીનું તેલ, ઈંડા, માછલી વગેરેમાંથી આપણને ચરબી મળે છે. તેમજ કેળા અને પાલકમાંથી આપણને કેલ્શિયમ મળે છે. વિદ્યાર્થી આ બધા પોષક દ્રવ્યો એ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જો તેની ઉણપ થાય તો આપણામાં ઘણા રોગો જોવા મળે છે. જેમ કે વિટામિન એની ઉણપ થાય તો આંખની ખામીનો રોગ થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે. ગોઈટર એ ગળાનો રોગ છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કહોવાટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે આંગળી ઊંચી કરી પૂરા વાક્યમાં જવાબ આપશે. પોષક દ્રવ્યો એટલે શું? તમે બોલો. વેરી નાઇસ. આપણા શરીર માટે ઉપયોગી મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તમે બોલો. આપણા શરીર માટે મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે. ખૂબ જ સરસ. કાર્બોદિત આપણને કયા કયા ખોરાક ખાવાથી મળે છે? કાર્બોદિત આપણને ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, બટાટા, શક્કરિયા વગેરે. વેરી ગુડ. પ્રોટીન આપણને કયા કયા ખોરાક ખાવાથી મળે છે? તમે બોલો. એક્સેલેન્ટ. ચરબી આપણને કયા કયા ખોરાક ખાવાથી મળે છે? ગ્રેટ. કેલ્શિયમ આપણને કયા કયા ખોરાક ખાવાથી મળે છે? તમે બોલો. વેરી નાઇસ.
વિટામિન એની ઉણપથી આપણને કયો રોગ થાય છે? તમે બોલો. વિટામિન એની ઉણપથી આપણને આંખની ખામીનો રોગ થાય છે. બોર્ડ ઉપર ખાલી લખી દેજો. ખૂબ જ સરસ. આયોડિનની કમીથી આપણને કયો રોગ થાય છે? આયોડિન ગોઈટરનો રોગ થાય છે. જવાબ સાચો છે. ગોઈટર એ શરીરમાં કયા અંગમાં થતો રોગ છે? ગોઈટર એ શરીરના ગળાના ભાગમાં થતો રોગ છે. તમે તદ્દન સાચા છો. કેલ્શિયમની ઉણપથી આપણને કયો રોગ થાય છે? તમે બોલો. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કવર. તમારો જવાબ તદ્દન સાચો છે. થેન્ક યુ.